हेलो स्टूडेंट्स, लास्ट क्लास ની અંદર તમને લિમિટિંગ રિએજન્ટ શોધતા શીખવાડ્યું. કેવી રીતે લિમિટિંગ રિએજન્ટ શોધી શકાય અને એના ઉપરથી કેવી રીતે આપણે કેટલાક કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ, નિપજનું પ્રમાણ નક્કી કરી શકીએ તેની વાત કરી. આજે એવા એક્ઝામ્પલની વાત કરવી છે જેમાં નિપજનું પ્રમાણ આપેલું છે, પરંતુ આપેલા નિપજના પ્રમાણ પરથી ટકાવારી શોધવી છે કે પ્રક્રિયાની કાર્યક્ષમતા કેટલી છે. એટલે પ્રક્રિયાની કાર્યક્ષમતા નક્કી કરવા માટે આજે આપણે કેટલીક બાબતો જોઈશું. બે એક્ઝામ્પલ જોઈશું. બહુ જ સરળતાથી એનાથી તમને ખ્યાલ આવી જવાનો છે. આ એક્ઝામ્પલ્સ એટલી બધી વાર પૂછાયા નથી, છતાં પણ એક બે વાર પણ પૂછાયા હોય તો એના રિલેટેડ ક્વેશ્ચન્સ આવવાની પૂરેપૂરી પોસિબિલિટીઝ છે. ઓકે, ચલો શરૂ કરીએ છીએ. આપણે શું કહે છે? પ્રક્રિયાની કાર્યક્ષમતા. જ્યારે પણ તમને પ્રક્રિયાની કાર્યક્ષમતા પૂછશે તો તમારે નિપજના મોલ શોધવા પડે અથવા આપેલા હશે, અને એ નિપજના મોલ ઉપરથી તમારે નિર્ણય લેવો પડે કે પ્રક્રિયાની કાર્યક્ષમતા કેટલી છે. ઓકે, જેમ કે તમને જો એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું, આસાનીથી ખ્યાલ આવી જશે. શું છે? a + b આ બંને પ્રક્રિયા કરે છે અને ab આપણને શું આપે છે? આ નિપજ છે. અહીં મેં લખ્યું છે t = 0, મતલબ 0 સમય કોને કહેવાય? જ્યારે પ્રક્રિયા શરૂ નથી થઈ ત્યારે. પ્રક્રિયા જ્યારે શરૂ ન થઈ હોય ત્યારે સમય શૂન્ય ગણાય. તો શૂન્ય સમયે 1 મોલ A અને 1 મોલ B પરસ્પર પ્રક્રિયા કરી અને AB નિપજ આપશે. હજુ તો 0 સમય છે એટલે 1 મોલ A અને 1 મોલ B લીધા છે. નિપજ શરૂઆતમાં હોય નહીં. નિપજ ક્યારે મળે? જ્યારે પ્રક્રિયા શરૂ થાય. એટલે અત્યારે આપણે કોઈ પ્રક્રિયા શરૂ નથી થઈ. હવે શું કહે છે? પ્રક્રિયામાં 0.5 મોલ AB મળે. એટલે માનો કે પ્રક્રિયા શરૂ થઈ અને પ્રક્રિયા શરૂ થયા પછી આ AB કેટલા મળે છે? 0.5 મોલ મળે છે. ત્યારે પ્રક્રિયાની કાર્યક્ષમતા શોધો. તો આ પ્રક્રિયાની કાર્યક્ષમતા કેટલી છે? જુઓ, 100% કાર્યક્ષમતા કોઈ પ્રક્રિયાની હોતી નથી. જે પણ હશે થોડીક 100 કરતા ઓછી હશે. જોઈએ, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ચેક કરીને તમે જવાબ આપી શકશો. ખૂબ સિમ્પલ છે. આમ તો આનું સોલ્યુશન આમ તો જોઈને જ ખબર પડે, પણ હું તમને સિસ્ટમ શીખવાડી દઉં. a + b gives ab. આનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે અને મોલ કેટલા છે? તો મોલ કેટલા છે બેટા? 1. આના કેટલા છે? 1. રાઈટ. હવે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આ શું છે? તત્વયુગ્મિતીય ગુણાંક. a ના કેટલા છે? 1. b ના કેટલા છે? 1. અને ab ના કેટલા છે? 1. આ કેટલા મોલ મળે છે બેટા? 0.5. કહેવાનું તાત્પર્ય તમારું ધ્યાન સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ પર હોવું જોઈએ. જો 1 મોલ a અને 1 મોલ b હોય તો ab ના 1 મોલ મળવા જોઈએ. ab ના 1 મોલ પ્રાપ્ત થવા જોઈએ. અને આ ab ના જે 1 મોલ પ્રાપ્ત થવા જોઈએ એને આપણે શું આપીશું અથવા એને આપણે શું કહીશું? તો આ જે છે એ થિયરિટિકલ વેલ્યુ છે. થિયરિટિકલ વેલ્યુ મતલબ કે સૈદ્ધાંતિક વેલ્યુ છે. આ કઈ વેલ્યુ છે બેટા? સૈદ્ધાંતિક વેલ્યુ છે. સૈદ્ધાંતિક રીતે ગણતરી કરતા ખબર પડે છે કે ભાઈ 1 મોલ મળવા જોઈએ, પણ પ્રેક્ટિકલી કેટલા મળે છે? 0.5. જે અહીં આપેલા હશે એ પ્રાયોગિક મૂલ્ય વિચારવાનું. એટલે આ એક પ્રાયોગિક મૂલ્ય છે. ખબર પડી? જો 1 મળે, 1 મોલ AB મળે તો પ્રક્રિયાની કાર્યક્ષમતા 100% કહેવાય. પરંતુ આપણને કેટલા મળે છે? 0.5. તો અહીંયા હું એવું લખી શકું, પદ મૂકવું હોય તો મૂકી શકાય કે 1 મોલ મળે તો 100%, તો 0.5 એ કેટલા? એટલે કાર્યક્ષમતા બરાબર પ્રક્રિયાની કાર્યક્ષમતા બરાબર હું એક સૂત્ર લખું છું, નિપજનું પ્રાયોગિક મૂલ્ય ગુણાકારમાં 100 ભાગાકારમાં નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય. ખ્યાલ આવી ગયો? નિપજનું પ્રાયોગિક મૂલ્ય અને નીચે આવે સૈદ્ધાંતિક મૂલ્ય. તમે પદ મૂકીને પણ કરી શકો કે 1 એ 100 તો 0.5 એ કેટલા? ચલો, નિપજનું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે બેટા? 0.5. ગુણાકારમાં શું આવે? 100. અને સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું છે? 1. તો શું આવશે? 50%. પ્રક્રિયાની કાર્યક્ષમતા કેટલી છે? 50%. આ
પ્રક્રિયા 50% કાર્યક્ષમતા ધરાવે છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન જુઓ, થોડુંક એના કરતા અલગ છે. આમાં તમારે એક ઓર સિસ્ટમનો યુઝ કરવાનો થશે. શું કહે છે? તમારી પાસે 8 મોલ A આપેલા છે અને 20 મોલ B આપેલા છે. આ બંને પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને તમને શું આપે છે? 3 મોલ A2B3 આપે છે. 3 મોલ A2B3 આપે છે. તો પ્રક્રિયાની કાર્યક્ષમતા શોધો. સૌથી પહેલા તમારે પ્રક્રિયા લખવાની A plus B gives A2B3. A2B3. હવે મેં તમને શીખવાડેલું છે કે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ અને LR શોધવાની સિસ્ટમમાં ઓલવેઝ ધ્યાન રાખવાનું કે પ્રક્રિયા બેલેન્સ હોય. તો અહીં A કેટલા છે? 2. અહીં શું કરીશું? 2 વડે ગુણીશું. B કેટલા છે? 3. તો અહીંયા શું કરીશું? 3 વડે ગુણીશું. સમજ પડી રહી છે? હવે આ પ્રક્રિયાની અંદર આપેલા મોલ કેટલા છે? ચલો A ના મોલ કેટલા આપેલા છે? આ રહ્યા 8 મોલ. B ના મોલ કેટલા આપેલા છે? 20 મોલ. રાઈટ? અને આપણે આના મોલ શોધવાના છે. એટલે મોલ ઓફ A2B3 આપણે શોધવાના છે. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ મતલબ તત્વયોગમિતીય ગુણાંક બેલેન્સ પ્રક્રિયામાં A ના કેટલા છે? 2, B ના કેટલા છે? 3 અને આના કેટલા છે? 1. ક્લિયર છે આટલું? હવે તમારે સૌથી પહેલા LR શોધવો પડશે આમાં. કેમ? કારણ કે આપણને પ્રાયોગિક મૂલ્ય તો આપેલું છે કે ભાઈ A2B3 ના 3 મોલ મળે છે. આ 3 મોલ જે આપેલા છે એ કયું મૂલ્ય છે બેટા? પ્રાયોગિક મૂલ્ય છે. કે પ્રેક્ટિકલી A અને B પ્રક્રિયા કરે છે ત્યારે 3 મોલ A2B3 મળે. પણ સૈદ્ધાંતિક મૂલ્ય જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પર્સન્ટેજ નહીં મળે. એટલે સૈદ્ધાંતિક મૂલ્ય આપણે શોધવું પડશે. સૈદ્ધાંતિક મૂલ્ય શોધવા માટે શું કરીશું? તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ અને મોલ એ બંનેનો યુઝ કરી અને LR શોધવો પડશે. LR શોધવા માટે શું કરીએ છીએ? ચલો યાદ કરો. વેરી ગુડ. મોલ ઓફ A upon સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ A. મોલ ઓફ A કેટલા છે? 8. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલા છે? 2. આન્સર શું આવશે? 4. ચલો B માટે વિચારો તો NB upon સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ B. અહીં શું આવશે બોલો? 20 divided by 3. 20 divided by 3. તો અહીં તમારી પાસે શું આવશે? લગભગ 6.66 જેવી કંઈક વેલ્યુ આવશે. ચેક કરી લેજો. ઓલમોસ્ટ એ આવશે. 6 3 18 2 6 3 18 2 વધશે એટલે 20 થશે. બરોબર છે. ઓકે 6.66 આવશે. હવે આવશે Na2B3. એની વાત તો પછી છે. આ બંનેની અંદર નાની કિંમત કોણ છે? આ. ધેટ મીન્સ આ 4 જે આવે છે એ કોને રિપ્રેઝન્ટ કરશે? LR ને. અને આ કોને રિપ્રેઝન્ટ કરશે? એક્સેસ રિએજન્ટને. આ વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. એટલે અહીંયા તમને કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ મારી દ્રષ્ટિએ. હવે તમારે A ના રેફરન્સમાં નીપજ લાવવી પડે. કેમ? કારણ કે LR ના સંદર્ભમાં જ નીપજ નક્કી થાય. તમે એક્સેસ રિએજન્ટના સંદર્ભમાં કદાપી નીપજ નક્કી ન કરી શકો. તો શું કરીશું બોલો? અહીંયા આવશે Na upon stoichiometric coefficient of A is equal to mole of A2B3 upon stoichiometric coefficient of A2B3. mole of A કેટલા? ચલો આની આખી કિંમત કેટલી? 4 અથવા 8/2 લખી દો, કોઈ વાંધો નથી. 8 divided by 2 લખી દો. mole of A2B3 આપણે શોધવા છે. upon stoichiometric coefficient of A2B3 કેટલો છે? 1. તો અહીં તમને mole of A2B3 કેટલા મળશે? બોલો? 4. તો મને 4 મોલ A2B3 પ્રાપ્ત થશે. કેટલા મોલ મળશે? 4 મોલ A2B3 પ્રાપ્ત થશે. હવે સમજવાની વાત એ છે કે આપણે આ સૂત્રનો યુઝ કરી પર્સન્ટેજ યીલ્ડ લાવવાની છે. યીલ્ડ મતલબ નીપજ. તો અહીંયા આવશે પ્રક્રિયાની કાર્યક્ષમતા બરાબર. ચલો તમને મોલ કેટલા મળવા જોઈએ? 4. મળે છે કેટલા? 3. એટલે 4 એ 100 તો 3 એ કેટલા? એટલે ઉપર શું આવશે તમારે? પ્રાયોગિક મૂલ્ય.
નિપજનું પ્રાયોગિક મૂલ્ય ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય સૈદ્ધાંતિક મૂલ્ય. આ નિપજનું જ લેવાનું થશે. પ્રાયોગિક મૂલ્ય કેટલું છે જે તમને આપેલું છે, કેટલા મોલ છે 3, ગુણાકારમાં 100 અને સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું છે દીકરા 4 મોલ. ચલો આ ભાગાકાર કરશો 0.75 અને ગુણ્યા 100 75% આવશે. તો અહીં તમારે પ્રક્રિયાની કાર્યક્ષમતાની કિંમત શું આવશે 75%. 75% અહીંયા પ્રક્રિયાની કાર્યક્ષમતા આવશે. ક્લિયર છે? હવે આપણે સમજવા છે આના પછીનું એક સ્ટેપ, આના પછીનો એક ક્વેશ્ચન, ધેટ ઇઝ કોન્જ્યુગેટેડ રિએક્શન. જો ઘણી બધી પ્રક્રિયાઓ એવી હોય કે જે એક તબક્કામાં નથી થતી. હવે જો એક તબક્કામાં ન થતી હોય તો એક કરતા વધુ તબક્કામાં થશે. એ એક કરતા વધુ તબક્કામાં જેટલી પ્રક્રિયાઓ થાય છે એના રિલેટેડ જે સવાલ આવે છે, એના રિલેટેડ જે ક્વેશ્ચન આવે છે, એ ક્વેશ્ચનની પણ આપણે ચર્ચા કરવી છે. ઓકે, સૌથી પહેલા તમે આની નોટ ડાઉન કરી લો, ત્યારબાદ હું તમને એ પ્રકારના એક્ઝામ્પલ સમજાવું. જો બેટા બોર્ડ ઉપર મેં કોન્જ્યુગેટિવ રિએક્શન લખેલા છે. આ શું બતાવે છે તો ક્રમશઃ તબક્કા પ્રમાણે થતી પ્રક્રિયાઓ. કોન્જ્યુગેટિવ રિએક્શન એટલે કે ક્રમશઃ તબક્કા પ્રમાણે થતી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓમાં શું થતું હોય, ધારો કે તમારી પાસે કોઈ એક પ્રક્રિયક છે, એ એક નિપજ આપે. એ નિપજ પણ પ્રક્રિયક તરીકે પરિવર્તન કરી અને એનાથી આગળ કોઈ એક નિપજ આપે. એ નિપજ બની શકે ઓર આગળ પ્રક્રિયા કરે. કહેવાનો મતલબ એ છે કે એક પ્રક્રિયક એક નિપજ બનાવે, એ નિપજ ઓર આગળ નિપજ બનાવે. તો પહેલા તબક્કામાં પ્રાપ્ત થયેલી નિપજ પણ પ્રક્રિયક તરીકે વર્તન કરે. જેમ કે A gives B, આ એક પ્રક્રિયા લખી છે. પછી આ B ને અહીં લીધો જુઓ, એટલે B જો અહીં લેવામાં આવે તો B પ્રક્રિયક તરીકે વર્તે કે નહીં? તો B થી શું બને C, અને C અહીં લેવામાં આવે તો C થી શું બને D. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે A માંથી B બને એટલે પહેલી પ્રક્રિયામાં B નિપજ છે, પણ એ જ B બીજી પ્રક્રિયામાં પ્રક્રિયક છે. અહીં નિપજ મળે છે C, એ C બીજી પ્રક્રિયા માટે નિપજ છે, પણ એ જ C ત્રીજી પ્રક્રિયા માટે અગેન શું છે પ્રક્રિયક છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે અલગ અલગ આપણને શું પ્રાપ્ત થઈ રહી છે નિપજ, પણ એ નિપજ અગેન અહીંયા આપણને પ્રક્રિયક તરીકે કામમાં લાગે છે. હા, તમને પરીક્ષામાં એમ પૂછાય કે ફાઇનલ પ્રોડક્ટ કઈ, તો ફાઇનલ પ્રોડક્ટ લાસ્ટ રિએક્શન ની કહેવાશે. મતલબ D ઇટ ઇઝ અ ફાઇનલ પ્રોડક્ટ. લાસ્ટ નિપજ જે મળે છે એ તમારી ફાઇનલ નિપજ કહેવાશે. તમે બીજી પ્રક્રિયા જુઓ, A + B A2B3 બનાવે છે. એ A2B3 અગેન C સાથે પ્રક્રિયા કરી A2B3C4 બનાવે. તમે ઈચ્છો તો આને બેલેન્સ કરી શકો છો. બેલેન્સ હાલ કરતો નથી હું, કારણ કે આપણે એક્ઝામ્પલ કરીશું તો એ તો બેલેન્સ વગર એક્ઝામ્પલ કરવાના જ નથી. આપણે બેલેન્સ કરીને જ એક્ઝામ્પલ જોઈશું. પણ અત્યારે તમે બેલેન્સ કરવા માંગો તો A ની આગળ 2 અને B ની આગળ 3 લખી દો અને C ની આગળ 4 લખી દો, બેલેન્સ થઈ જશે. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે તમે પ્રોસેસને સમજો. પ્રોસેસ શું કહે છે કે A અને B પ્રક્રિયા કરી A2B3 બનાવે છે. આ A2B3 C સાથે પ્રક્રિયા કરી A2B3C4 બનાવે છે. એટલે અહીં પ્રથમ પ્રક્રિયામાં જે A2B3 નિપજ છે એ નિપજ દ્વિતીય પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે વર્તન કરે છે. સિમિલરલી થર્ડ નંબરમાં સલ્ફર એ O2 સાથે પ્રક્રિયા કરી SO2 બનાવે છે. આ SO2 અગેન O2 સાથે પ્રક્રિયા કરી SO3 બનાવે છે. આને તમે બેલેન્સ કરી શકો, બિલકુલ કરી શકો. પહેલી તો બેલેન્સ જ છે, જુઓ તમે. હવે આને જો બેલેન્સ કરવું છે તો શું કરશો બોલો? કાં તો તમે આને 1/2 લખી દો. જો તમે આને 1/2 લખી દેશો તો 2 2 કેન્સલ, એક ઓક્સિજન રહેશે અને અહીંયા શું બની જશે O2. અથવા પછી આખા સમીકરણને 2 વડે તમે ગુણી દો. આખા સમીકરણને 2 વડે ગુણી દો તો 2SO2 O2 2SO3 તો પણ બેલેન્સ થઈ જશે. ઓકે, ચલો. ધેન આફ્ટર કાર્બન O2 સાથે પ્રક્રિયા કરી CO બનાવે. પ્રથમ પ્રક્રિયામાં મળેલી નિપજ CO દ્વિતીય પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે વર્તન કરે. એ Fe2O3 જે છે એનું રિડક્શન કરી આપણને Fe આપે છે અને શું આપે છે અહીંયા CO2. આ તો મેં કેટલાક ઉદાહરણ લખ્યા છે તમને સમજાવવા માટે કે કોન્ઝિક્યુટિવ રિએક્શન કેવા હોઈ શકે.
આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ એક્ઝામ્પલ્સ ગણવાના કેવી રીતે છે. જો તમારે અહીંયા ફરીથી અગેન યાદ કરજો, આ બધા જ એક્ઝામ્પલ LR ઓરિએન્ટેડ છે, લિમિટિંગ રિએજન્ટ પર આધારિત એક્ઝામ્પલ છે. લિમિટિંગ રિએજન્ટ પર આધારિત છે. સૌથી પહેલા પ્રક્રિયાની શરૂઆતમાં A, B અને C પ્રત્યેકના કેટલા મોલ લેવામાં આવેલા છે? 12 મોલ લઈ પ્રક્રિયા કરતા A2, B3 અને C4 ના કેટલા મોલ મળશે? એટલે સૌથી પહેલા આપણે શું કરીશું? A પ્લસ B આ બંને પ્રક્રિયા કરે છે. અહીંયા પ્રક્રિયા તમને આપેલી છે, એ પ્રક્રિયા હું લખી દઉં. પહેલા આપેલી છે આ પ્રક્રિયા તમને ક્વેશ્ચનમાં. A અને B પ્રક્રિયા કરી બનાવે છે A2B3 અને A2B3 પ્રક્રિયા કરી બનાવે છે C સાથે પ્રક્રિયા કરી બનાવે છે A2B3 C4. આ તમને ક્વેશ્ચનમાં જ આપેલ સમીકરણ છે. હવે આપણે આનું સોલ્યુશન ચેક કરીએ. શું હોઈ શકે સોલ્યુશન આનું? જુઓ, સૌથી પહેલા A અને B પ્રક્રિયા કરી શું બનાવે છે? A2B3. રાઈટ. સમીકરણને બેલેન્સ કર્યા વગર કોઈ દિવસે LR શોધવાનું નથી. તો આ 2 છે, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરો, અહીં 3 છે, અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરો. બોલો આટલું કરી શકાય કે નહીં? આસાન છે. હવે તમારી પાસે આપેલા મોલ કેટલા? તો A ના મોલ કેટલા છે બેટા? A ના મોલ તમને 12 આપેલા છે. A, B અને C પ્રત્યેકના 12 મોલ છે. તો A ના પણ 12 મોલ છે અને B ના પણ 12 મોલ છે. ઓકે, આના મોલ આપણે શોધવાના છે. A2, B3 ના મોલ આપણે શોધવા પડશે. હવે તમારી પાસે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ, હું વાત કરી રહ્યો છું પ્રથમ રિએક્શન. આ કમ્પ્લીટ કરીશું પછી બીજા રિએક્શન ઉપર જઈશું. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આનો કેટલો? પ્રક્રિયાની અંદર 2 મોલ, આનો કેટલો? 3 મોલ અને આનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે? 1 મોલ. A2B3 જે છે એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 1. રાઈટ. હવે શું કરીશું બોલો? તમારી પાસે અહીંયા આવશે મોલ ઓફ A upon stoichiometric coefficient of A. આવશે 12 divided by 3. 12 divided by 2. રાઈટ. અને અહીં આવશે NB upon stoichiometric coefficient of B. અહીં આવશે 12 divided by 3. બેટા મને જવાબ આપો કે 12 ભાગાકારમાં 2 અને 12 ભાગાકારમાં 3 નાની કિંમત કઈ હશે? આ રહી. કારણ કે છેદ મોટો છે, જેનો છેદ મોટો હોય એ જવાબ કેવો આવશે? નાનો. આ જવાબ આવે 6, આ જવાબ આવે 4. રાઈટ. તો આપણે એવું કહી શકીએ કે આ એ LR તરીકે વર્તન કરે. મતલબ 4 એ LR નથી, B એ LR છે. મગજમાં આ રાખજો. B એ LR તરીકે વર્તન કરે. એટલે B આપણો થઈ ગયો LR અને A થઈ ગયો આપણો ER. ER મતલબ એક્સેસ રિએજન્ટ. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે A2B3 ના મોલ કોના સંદર્ભમાં શોધીશું. કેમ A2B3 ના મોલ શોધીએ છીએ? કારણ કે સેકન્ડ રિએક્શનમાં A2B3 ના મોલ યુઝ કરવાના છે. પણ કેટલા મોલ યુઝ કરવા એ શોધવા પડે. તો એના માટે આપણે LR થી સૌથી પહેલા A2B3 ના મોલ શોધીશું. તો હવે આપણે B નો યુઝ કરીશું. તો અહીંયા આવશે મોલ ઓફ B upon stoichiometric coefficient of B is equal to mole of A2B3 upon stoichiometric coefficient of A2B3. રાઈટ. ચલો, મોલ ઓફ B કેટલા બેટા? અથવા આનો આખો જવાબ શું છે? 4 is equal to mole of A2B3 upon stoichiometric coefficient of A2B3. A2B3 નો stoichiometric coefficient 1 એ લખવાનો કોઈ મતલબ નથી. તો અહીંયા તમારી પાસે મોલ ઓફ A2B3 શું આવી ગયા? 4 આવી ગયા. 4 મોલ A2B3 આવી ગયા. હવે આગળ રિએક્શન કરીશું આપણે. ચલો, આગળ રિએક્શન જોઈએ તો તમે સેકન્ડ રિએક્શન નો યુઝ કરો. શું લખેલું છે? A2B3 C સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે? A2B3 C4 છે. A2B3 C4. હવે તમે આને બેલેન્સ કરી લો. સૌથી પહેલા તો આના 4 મોલ લખવા પડશે. રાઈટ. ઓકે, હવે અહીંયા મોલ લખીશું. તો A2B3 ના મોલ કેટલા? 4 મોલ. C ના કેટલા?
હવે ઉતાવળમાં અહીં મોટા ભાગના વિદ્યાર્થી શું લખી દે 4 મોલ અહીંયા દેખાય છે ના સી ના મોલ કેટલા છે બેટા 12 પ્રક્રિયાની શરૂઆતમાં લીધેલા છે અને મોલ ઓફ A2B3C4 શોધવાના છે A2B3C4 ના કેટલા મોલ મળશે તો સામે આપણે કોની જરૂર પડશે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ શું હોઈ શકે આનો 1 આનો શું હોઈ શકે 4 અને આનો શું હોઈ શકે 1 હવે તમને આસાનીથી LR મળી જશે અગેન સેમ સિસ્ટમને ફોલો કરવાની છે જો અત્યાર સુધી તમે એક જ રિએક્શન માટે એક જ પ્રક્રિયા કે જે એક તબક્કામાં કમ્પ્લીટ થતી હતી એના માટે દાખલા ગણતા હતા હવે તમે એવા દાખલા ગણી રહ્યા છો જેમાં એક કરતાં વધુ તબક્કાઓ છે અને જ્યારે એક કરતાં વધુ તબક્કાઓ હોય તો એક કરતાં વધુ જેટલા તબક્કાઓ હશે એટલી વાર સેમ સિસ્ટમ ફોલો કરવાની થશે એટલી વાર તમારે LR શોધવાનું થશે તો હવે અહીંયા હું LR શોધીશ તો શું આવશે મોલ ઓફ A2B3 upon stoichiometric coefficient of A2B3 મોલ કેટલા છે બેટા 4 stoichiometric coefficient 1 આન્સર શું આવે 4 ફરીથી મોલ C upon stoichiometric coefficient of C મોલ ઓફ C કેટલા છે 12 stoichiometric coefficient કેટલા છે 4 આન્સર શું આવશે 3 આ શું છે બેટા 4 આ શું છે 3 તો અહીં ઓછી કિંમત હોય એને LR કહીશું મતલબ અહીંયા C છે એ પોતે LR તરીકે વર્તન કરશે ધેટ મીન્સ આ થઈ ગયો આપણો LR અને આ થઈ ગયો આપણો ER એક્સિસ રિએજન્ટ તો જે આપણો LR હોય લિમિટિંગ રિએજન્ટ એના સંદર્ભમાં નિપજ શોધીશું રાઈટ તો mole of C upon stoichiometric coefficient of C is equal to mole of A2B3C4 upon stoichiometric coefficient of A2B3C4 12 divided by 4 આ તો આપેલા જ છે મોલ કોના શોધવા છે A2B3C4 ના અને stoichiometric coefficient A2B3C4 એની કિંમત આપેલી છે લખી દઈએ ચલો 1 તો તમારી પાસે A2B3C4 ના મોલ આવી ગયા કેટલા મોલ મળશે બેટા 3 મોલ આ આપણો આન્સર કર્યું શું સિસ્ટમને સમજો તમે અત્યાર સુધી જે એક્ઝામ્પલ ગણતા હતા એવા જ એક્ઝામ્પલ છે ફરક એ છે કે આપણે અહીં સૌથી પહેલા શું શોધી રહ્યા છે LR અને LR શોધ્યા પછી આપણે એના રેફરન્સમાં પહેલાના મોલ શોધીશું એ મોલને અહીં લાવીશું અને ફરી આ સમીકરણમાં LR શોધીશું એના સંદર્ભમાં ફાઇનલ નિપજના મોલ શોધીશું હવે અહીં પ્રશ્ન એક ઉપસ્થિત એ થાય કે અહીંયા તો તમને સીધા મોલ આપી જ દીધા છે એટલે તમને ગણતરીમાં કોઈ તકલીફ ના પડે પણ તમને કદ આપે તો તમને અણુની સંખ્યા આપે તો તમને વજન આપે તો પણ તમને જવાબ આવડવો જોઈએ કેમ કદ આપે તો ખબર છે કે STP આપશે અને STP એ કદ આપશે તો મોલમાં કન્વર્ઝન કરાય કેવી રીતે તમને ખ્યાલ છે 22.4 વડે ભાગીને મોલ લાવીશું અને સેમ સિસ્ટમ વડે આપણે એને LR શોધીશું અણુની સંખ્યા આપે તો અણુની સંખ્યાને Na વડે ભાગીશું એવોગેડ્રો નંબર વડે અને ફરીથી પાછા આપણે મોલ લાવીશું મોલ પરથી LR લાવીશું જો વજન આપે છે તો વજન ભાગાકારમાં મોલેક્યુલર માસ લાવીશું આણ્વીય દર અથવા પરમાણ્વીય દર અને એના મદદથી આપણે શું શોધીશું મોલ અને મોલ પરથી અગેન આ જ સિસ્ટમ LR શોધીને ફાઇનલ મોલ લાવીશું બેટા મગજમાં એટલું ફિટ કરી લો મોલ શોધવામાં તમારી માસ્ટરી હોવી જોઈએ કઈ રીતે મોલ શોધી શકાય તો કદ પરથી શોધી શકાય અગેન યાદ કરી લો કદ પરથી મોલ કેવી રીતે મળે જો લીટરમાં કદ આપેલ છે તો 22.4 વડે ભાગવા પડે કદને અથવા જો ml માં આપેલ છે તો 22400 વડે તમારે ભાગવા પડે સેકન્ડ જો દર આપેલું છે અથવા વજન આપેલું છે તો વજનને એના આણ્વીય દર વડે ભાગવું પડે તો પણ મોલ મળે અને અણુની સંખ્યા આપેલી છે તો એવોગેડ્રો નંબર વડે ભાગવા પડે એવોગેડ્રો નંબર શું છે Na કિંમત કેટલી 6.022 × 1023 અને એવી રીતે તમે શું શોધી શકો છો મોલ શોધી શકો છો રાઈટ તો મોલ શોધીને તમારે આ પ્રેક્ટિસ કરવી પડે મોલ જો આ દાખલામાં તો સીધા અહીંયા બેટા મોલ આપી દીધા છે પણ બની શકે કે તમને ABC ની જગ્યા પર ચલો હું એક એક્ઝામ્પલ જ આપી દઉં તમને એ એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરી કોમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપો શું તમને એ જવાબ આવડે છે કે નહીં ચેક કરીએ
ચલો નોટ કરો આને અને હું તમને એક એક્ઝામ્પલ આપું. ઓકે, ચલો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. કોમેન્ટ બોક્સની અંદર મને આન્સર તમારે એનો આપવાનો થશે. ક્વેશ્ચન છે S plus O2 gives SO2. SO2 plus O2 gives SO3. પ્રક્રિયામાં એક કામ કરીએ છીએ આપણે. તમને આપું હું 64 ગ્રામ સલ્ફર અને 100 ગ્રામ O2 પ્રક્રિયા કરે તો SO3 ના કેટલા મોલ મળશે? જો મેં થોડો પ્રશ્ન અલગ રીતે બનાવ્યો છે. મેં તમને સલ્ફર અને ઓક્સિજનનું દર આપ્યું છે અને SO3 ના મોલ પૂછ્યા છે. તમારે સલ્ફર અને O2 ના મોલ લાવવા પડશે દર પરથી. એ મોલ લાવ્યા પછી પહેલા આને સમીકરણને બેલેન્સ કરી દેજો. LR શોધજો. LR શોધ્યા પછી તમને SO2 ના મોલ મળશે. એ SO2 ના મોલ અહીં લેવાના રહેશે અને ત્યારબાદ અહીં તમારે O2 નો યુઝ કરવાનો થશે અને ફાઇનલી શું મળશે? SO3 મળશે. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? તમારે થોડું દિમાગ ચલાવવાનું એ છે કે 100 ગ્રામ O2 આપેલો છે તો 100 ગ્રામ O2 જે છે એ પહેલા અહીં કામ કરશે. અહીં કામ કર્યા પછી જે વધશે એ અહીં કામ કરશે. ધ્યાન રાખજો, ફરી બોલું છું, 100 ગ્રામ O2 છે એ પહેલા અહીંયા કામ કરશે. અહીં જેટલો વધશે એ અહીં કામ કરશે. એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવજો કે આમાં LR કોણ છે પહેલી પ્રક્રિયામાં. પહેલી પ્રક્રિયામાં LR ઓક્સિજન જો વધતો હોય તો LR કોણ હોય બેટા? ઓક્સિજન સિવાય. તો સલ્ફરના રેફરન્સમાં પહેલું સમીકરણ, બીજા સમીકરણમાં તમારે ચેક કરવું પડશે કે કોના રેફરન્સમાં એ પ્રક્રિયા થશે. ઓકે, એક કામ કરું, હું થોડુંક વજન વધારી દઉં તો તમને થોડુંક વધારે સારી રીતે ખ્યાલ આવશે. 100 ની જગ્યાએ હું થોડુંક વધારી દઉં કે જેથી તમે પ્રોપરલી કામ કરી શકો. 200 ગ્રામ લઈ લો. ચલો 200 તો તમે પ્રોપર આ કેલ્ક્યુલેશન કરી શકશો. ઓકે, ચલો આનો આન્સર મને કોમેન્ટ બોક્સની અંદર આપો. આ રકમ મેં હાલ જ લખી છે એટલે આન્સર તમે શું આપો છો જો હું પણ ગણી લઈશ એટલે ખ્યાલ આવી જશે. ઓકે બેટા, તો બસ આજે આટલું જ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જો તમે એટલું ધ્યાનથી જોજો કે કેટલા પ્રકારના એક્ઝામ્પલ્સ મેં તમને કરાવ્યા છે. વિશિષ્ટ પ્રકારના, વિવિધ પ્રકારના એક્ઝામ્પલ્સ હું તમને કરાવતો આવ્યો છું. હજી તો JEE ના લેવલની વાત કરીએ કોન્સેપ્ટ માટે તમને શીખવાડવાનું થશે, એની પણ આપણે ચર્ચા કરી લઈશું, ચિંતા ન કરશો. પરંતુ તમારે મહેનત ખૂબ કરવી પડશે, પુષ્કળ મહેનત કરવી પડશે. હું તમને જે એક્ઝામ્પલ આપું છું, હું સ્ટોરીની સાથે કહું છું, આટલા એક્ઝામ્પલ્સ કોઈ ટીચર તમને નહીં કરાવે. કેમિસ્ટ્રીની અંદર કોઈ જ ટીચર તમને આટલા એક્ઝામ્પલ્સ નહીં કરાવે, આટલા ટાઈપના એક્ઝામ્પલ નહીં કરાવે. બધા જ ટીચર શું કરશે તો માત્ર ને માત્ર NCERT ટેક્સ્ટબુક, એમાં વાંક એમનો પણ નથી. કારણ કે એ શિક્ષક મિત્રો જેટલા પણ છે એમને ગવર્મેન્ટ રૂલને, ગવર્મેન્ટ ટીચર હશે તો ગવર્મેન્ટ રૂલને ફોલો કરવાના હોય અને પરિણામે એ માત્ર એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ અને ઉદાહરણના એક્ઝામ્પલ ઉપર સ્ટિક થઈ જશે. હું એક્સરસાઇઝ અને ઉદાહરણના એક્ઝામ્પલ કરાવતો જ નથી. કેમ નથી કરાવતો? એ તમારા ઉપર છે, એ તમારે જાતે કરવાના છે. હું તમને વિશિષ્ટ પ્રકારના એક્ઝામ્પલ કરાવું તો એના ઉપરથી પેલા એક્ઝામ્પલ તો બહુ જ આસાનીથી તમે લોકો કરી શકશો. ઓકે બેટા, ચલો મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.